ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આજે આપણે જોવાના છીએ આઈડિયલ। તમારા બધાની પાસે આઈડિયલ હશે, બરાબર? તમે સ્કૂલમાંથી મેળવી લીધી છે ને બધાએ આઈડિયલ। તો આજે આપણે આઈડિયલ ધોરણ 1 વિષય છે હિન્દી। તો આઈડિયલ તમારે કાઢવાની છે। આઈડિયલની જે બુક છે એ તમારે હિન્દીની કાઢવાની રહેશે। જુઓ અહીંયા શું આપ્યું છે? વર્ણમાલા। શું આપેલું છે? વર્ણમાલા। વર્ણમાલા આપણે જોઈ ગયા છીએ, છતાં પણ એકવાર આપણે શું કરીશું, એની ઉપર નજર મારી લઈએ અને સાથે સાથે વાંચી પણ લઈએ। પહેલું આપેલું છે વર્ણમાલા। સ્વર, પઢીએ વર, બોલીએ, વાંચો અને લખો, બરાબર? તો આપણે શું કરવાનું છે? વાંચવાનું છે અને બોલવાનું છે। અ એટલે કે અ, આ એટલે કે આ, ઈ ઈ ઈ ઈ, ઉ ઉ ઉ ઉ, રૂ રૂ, એ એ ऐ, ओ ओ, औ औ, અમ, અહ અહ, બરાબર? એ શું હતા? સ્વર। હવે અહીંયા આપેલા છે વ્યંજન। શું આપેલું છે? વ્યંજન। તો વ્યંજન આપણે શું કરીશું? બોલીશું। તો એ જુઓ, પઢીએ વર, બોલીએ, વાંચો અને બોલો। ક એટલે કે ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, 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 ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, 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 હ, ક્ષ, ત્ર, જ્ઞ અને સ્ર। તો અહીંયા સ્વર અને જે વ્યંજન આપેલા છે એ હિન્દીમાં પણ આપેલા છે અને ગુજરાતીમાં પણ આપેલા છે, બરાબર? જે આપણે જોઈ ગયા। હવે અહીંયા નીચે જુઓ શું આપેલું છે કે ડ, ઢ, જ, ફ મૂળ હિન્દી કરતાં સામાન્ય ઉચ્ચારણ ભેદ ધરાવતા અરબી ફારસી વ્યંજનો છે। કયા કયા? ડ, ઢ, જ અને ફ। શું છે? અરબી, અરબી એટલે કે ફારસી વ્યંજનો છે। કયા કયા? ડ, ઢ, જ અને ફ, બરાબર? હવે અહીંયા આગળ જુઓ, આપણે બુકની અંદર વ્યંજન જોઈ રહ્યા છીએ, બરાબર? તો કેટલે સુધી આવ્યા છીએ આપણે? તો અહીંયા આપણે આવ્યા હતા વ્યંજન। વ્યંજનમાં આપણે મૂળાક્ષરો આગળ જોઈ ગયા છીએ બુકની અંદર, પણ અહીંયા આઈડિયલ આપેલી છે તો આઈડિયલની અંદર આપણે શું કરવાના છીએ? રિપીટ કરવાના છીએ, એટલે કે ફરીવાર આપણે મૂળાક્ષર જોઈશું। તો અહીંયા જુઓ, ક, કયો મૂળાક્ષર છે? ક, ક કમલ સે ક, ક कमल से क। जુઓ, कमल खिले तालाब में, कमल खिले तालाब में, कछुआ रहे तालाब में। कमल कई खिले?
જે કમળ છે, કમળનું ફૂલ ક્યાં ખીલે છે? તળાવની અંદર. તળાવ જે હોય તળાવની અંદર ખીલે છે. કછુઆ. કછુઆ એટલે કાચબો. કછુઆ એટલે શું? કાચબો. તો કાચબો ક્યાં રહે છે? તળાવમાં. ક્યાં રહે છે? તળાવમાં. બરાબર. તો અહીંયા જુઓ, ક પહેચાન કર. અહીંયા ટપકા શું કરવાના છે? જોડવાના છે, જે આગળ આપણે જોઈ ગયા છીએ. બરાબર. હવે અહીંયા જુઓ કે ક પહેચાન કર ગોલ કીજીએ. ક શોધીને ગોળ કરો. તો અહીંયા કોષ્ટક આપેલું છે, તો કોષ્ટકની અંદર આપણે શું કરવાનું છે? ક શોધીને એની પર ગોળ કરવાનો છે, જે આગળ આપણે જોઈ ગયા છીએ. અહીંયા આપણે શું કરીએ છીએ? રિપીટ કરીએ છીએ. આઈડિયલ છે એટલા માટે. તો અહીંયા ક, તો કની પર આપણે શું કરીશું? ગોળ કરી દીધું. અહીંયા આપણે છે મ, તો મની પર ગોળ કરવાનું નથી. ખની પર પણ ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે ક, તો કની પર આપણે શું કરીશું? ગોળ. તો તની પર આપણે ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે વ, પછી આપે છે ક, તો અહીંયા કની પર આપણે શું કરીશું? ગોળ. બરાબર. તો કની પર આપણે ગોળ કરી દઈશું. ન, તો નની પર પણ આપણે ગોળ કરવાનું નથી. ય, તો યની પર ગોળ કરવાનું છે? તો ના, યની પર ગોળ કરવાનું નથી. ચ, તો ચની પર કરવાનું છે? ના. ડ, તો ડની પર પણ કરવાનું નથી. અહીંયા આપે છે ક, તો હા, કની પર આપણે કરવાનું છે. ક, કમલ સે ક. ભ, તો ભ ઉપર કરવાનું છે? ના. અહીંયા આપે છે ર, તો રની પર પણ આપણે ગોળ કરવાનું નથી. કરવાનું છે? ર પછીનો મૂળાક્ષર આપે છે ક. આપેલો છે ક, કમલ સે ક. તો અહીંયા કની પર આપણે ગોળ બનાવી દઈશું. પછી આપે છે લ. અહીંયા આપે છે સ, તો સની પર કરીશું? ના. ક, તો કની પર આપણે ગોળ કરીશું. બરાબર. તો અહીંયા શું કર્યું આપણે? ક પહેચાન કર ગોળ કીજીએ, એટલે કે ક શોધીને ગોળ કરવાનું હતું. તો આપણે મૂળાક્ષર અહીંયા આપેલા હતા, એમાંથી ક શોધીને આપણે ગોળ કરી દીધું. હવે અહીંયા જુઓ, चित्र के नाम से क, चित्र के नाम में से क पहचान कर गोल कीजिए. ચિત્રના નામમાંથી ક શોધીને ગોળ કરો. તો અહીંયા જુઓ, પહેલાં શાનું ચિત્ર આપેલું છે? શાનું છે? તો કલશનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપેલું છે? કલશ. તો અહીંયા ક, તો આપણે કની પર ગોળ કરીશું. કરી દીધું ગોળ. પછી અહીંયા જુઓ શું આપ્યું છે? કરતબ. કરતબનું ચિત્ર અહીંયા આપેલું છે. તો અહીંયા એનું નામ આપેલું છે કરતબ. તો એમાંથી ક શોધીને શું કરવાનું છે? ગોળ. ક શોધીને ગોળ કરવાનું છે. તો અહીંયા ગોળ કરી દઈશું. કરી દીધું. બરાબર. હવે અહીંયા આપ્યું છે કમરા. શું આપેલું છે? કમરા. તો અહીંયા ક, તો કની પર આપણે ગોળ બનાવી દીધું. બરાબર. બનાવી કે નહીં? હવે જુઓ, પઢીએ ઓર લીખીએ, વાંચો અને લખો. તો અહીંયા આપ્યું છે, તો અહીંયા આપણે શું કરીશું? વાંચવાનું છે અને સાથે સાથે મૂળાક્ષરો અહીંયા આપણે આપેલા છે, ક કમળનો ક, એ આપણે લખવાનો રહેશે. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? ક કમળનો છે એને આ જે આપેલા છે એ ઘૂંટી દેવાના છે, અને અહીંયા બાજુમાં જે જગ્યા આપેલી છે ત્યાં આગળ ક કમળનો શું કરવાનું છે? લખવાનું છે.
તો અહીંયા શું કરવાનું છે? ઘૂંટી દેવાનું છે અને અહીંયા લખવાનું છે ક. ક કમળ સે ક. બરાબર લખ્યું? અહીંયા લખ્યું કે નહીં? તો અહીંયા શું કરવાનું છે આપણે? બરાબર લખ્યો કે કમળ છે? તો અહીંયા તમારે હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે? આ કરી દેવાનું છે. અહીંયા આગળનો મૂળાક્ષર આપેલો છે ખ. કયો મૂળાક્ષર આપેલો છે? ખ. ખ ખરગોશ છે ખ. ખ ખરગોશ છે ખ. અહીંયા આપેલું છે ખ. તો આપણે તમારે શું કરવાનું છે? ઘૂંટી દેવાનું છે. અહીંયા આપે છે ખગ કહોયા પછી ઉડાન હે ભરની ઊંચી. ખગ કહોયા પછી ઉડાન હે ભરની ઊંચી. અહીંયા આપે છે ખ ખરબૂજાનો. અહીંયા આપેલું છે ખ ખરગોશ. ખ ખરગોશનો ખ આપેલો છે અહીંયા. પછી અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે ખ પહચાન કર ગોળ કીજીએ. ગ શોધીને ગોળ કરો. તો અહીંયા કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર ઘણા બધા મૂળાક્ષરો આપેલા છે. એમાંથી આપણે કયો મૂળાક્ષર શોધવાનો છે? ખ. કયો મૂળાક્ષર શોધવાનો છે? મૂળાક્ષર ખ. તો આપણે મૂળાક્ષર ખ શોધીને શું કરીશું? ગોળ કરીશું. બરાબર. તો જુઓ, પહેલો આપેલો છે ખ. તો અહીંયા ખની પર આપણે શું કરીશું? ગોળ. ચ. ચની પર ગોળ કરવાનું નથી. મ. તો મની પર ગોળ કરવાનું નથી. પછી આપે છે ખ. તો ખની પર ગોળ કરવાનું છે. ધ. ધની પર ગોળ કરવાનું નથી. ફ. ફની પર પણ ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે ખ. તો ખની પર ગોળ કરવાનું છે. તો અહીંયા ગોળ કરી દઈએ. ક. તો કની પર પણ ગોળ કરવાનું નથી. ટ. ટ ઉપર કરવાનું છે? ના. અહીંયા આપે છે ન. તો નની પર આપણે ગોળ કરવાનું નથી. મ. મ ઉપર કરવાનું છે? ના. તો મની પર પણ આપણે ગોળ કરીશું નહીં. અહીંયા આપે છે ખ. તો ખની પર ગોળ કરવાનું છે. કરી દીધું. જ. જ. અહીંયા આપે છે ખ. તો અહીંયા ખની પર આપણે ગોળ કરી દઈશું. ત. તની પર ગોળ કરવાનું નથી. ગ. તો ગની પર પણ ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે ખ. તો ખની પર કરવાનું છે? તો હા. તો અહીંયા ખની પર આપણે શું કરીશું? ગોળ કરી દઈશું. કરી દીધું ગોળ. અહીંયા શું કર્યું કે ખ પહચાન કર ગોળ કીજીએ. તો ખ સુધીને તેના પર ગોળ બનાવી દીધું. હવે નીચે જુઓ, ચિત્ર કે નામ સે ખ પહચાન કર ગોળ કીજીએ. ચિત્રના નામમાંથી ખ શોધીને ગોળ કરો. તો અહીંયા આપે છે ખગ. શું આપે છે? ખગ. તો અહીંયા ખ આપેલો છે. તો એના પર શું કરીશું આપણે? ગોળ. ખર. ખર. તો અહીંયા આપે છે ખ. તો અહીંયા ગોળ કરીશું. અહીંયા આપે છે ખટમલ. ખટમલ જોયે છે બધાએ? તો અહીંયા આપેલો છે ખ. તો એના પર શું કરીશું આપણે? ગોળ કરી દઈશું. તો આપણે અહીંયા શું કર્યું કે ચિત્રના નામમાંથી ખ શોધીને ગોળ કરો. તો અહીંયા ગોળ કરી દીધું. નીચે આપે છે પઢીએ ઓર લીખીએ. વાંચો અને લખો. તો અહીંયા ખ આપેલો છે. તો અહીંયા મૂળાક્ષર ખ આપેલો છે, એને ઘૂંટી દેવાનો છે અને અહીંયા શું કરવાનો છે? લખવાનો છે. ખ થઈ ગયો મૂળાક્ષર ખ. બરાબર. તો અહીંયા આપણે લખ્યો મૂળાક્ષર ખ. તમારે શું કરવાનું છે?
હોમવર્કની અંદર કરી દેવાનું છે. પછી અહીં આપ્યું છે ખ વર્ણથી શરૂ થતા 3 નામ લખો. તો જે ખથી શરૂ થતા નામ હોય એ તમારે અહીંયા 3 લખવાના રહેશે. આગળનું છે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.